શ્રી સાંઈ દ્વારકા માઈ ચેરિટેબલ ટ્રસ્ટના જયેશભાઈને ટેલિફોનિક જાણકારી મળી હતી કે જાંબુઆ પાસે ગોકુલ ટેનામેન્ટ સોસાયટીના રસ્તા પર ચાલવા નીકળેલા લોકોને મગર દેખાયો છે. લગભગ 8થી 9 ફૂટનો આ મગર જોઈ નાના નાના બાળકો અને લોકોમાં પણ ભયનો માહોલ છવાયો હતો. જો કે જયેશભાઈને ટેલિફોનિક જાણકારી મળતાની સાથે જ રાત્રે 9:30 વાગ્યાની આસપાસ તેઓ ત્યાં પહોંચી ગયા હતા પોતાની ટીમ સાથે અને આ મહાકાય મગરનું રેસ્ક્યુ કર્યું હતું. વિસ્તારને ભયમુક્ત બનાવ્યો હતો અને ત્યારબાદ આ મગરને વન વિભાગને સોંપવામાં આવ્યો. જામવા ગોકુળ ડુપ્લેક્સ આવેલા છે જામવાના બોર્ડર પર. જે જામવાના ગામ પૂરું થતાં જ આવે છે. ગોકુળ ડુપ્લેક્સ નવું ડેવલપમેન્ટ છે અને અહીંથી વિશ્વામિત્રી નદી 1-1.5 કિલોમીટર છે અને બાજુમાં એક તળાવ છે. બેના વચ્ચેનો ગેપ છે 1-1.5 કિલોમીટરનો. તો મહિના પહેલાં બી એક આવી રીતે સોસાયટીના રહીશો છે એ બધા હવે મેક્ઝિમમ બધા રહેવા આવી ગયા છે. તો એ લોકો આવા હમણાં તો જો ગરમીનો સમય છે એટલે બધા ચાલવા નીકળતા હોય રેગ્યુલર પ્રમાણે એ લોકો એમના પોતાના રોડ પર ચાલતા નીકળતા હોય છે. અને આ બાજુમાં એક જગ્યા છે એ બિલ્ડરે કામ ચાલુ કર્યું છે. તો આજે ફરીથી આ મગર 8થી 9 ફૂટનો છે એમની નજરે પડતા તેઓએ અમને ફોન કર્યો. અમે લોકો ખૂબ જ ઓછા સમયમાં અહીંયા આવી ગયા અને સોસાયટીના આ જે બધા રહીશો છે એ બધા કંઈ ને કંઈ ગભરાઈ જાય છે મગરોથી. તો અમે લોકોએ આ મગરને સારી રીતે રેસ્ક્યુ કર્યો છે અને વન વિભાગને હમણાં જાણ કરી છે. વન વિભાગ આવી જ રહી છે રસ્તામાં. વન વિભાગને સાથે રહીને આ કામ કર્યું છે. હવે હમણાં એકચ્યુઅલી ગરમીનો ટાઈમ છે એટલે તળાવ સુકાતું હોય છે. તો તળાવ સુકાવાના કારણે મગરોને કંઈ ને કંઈ પોતાને એવું થાય છે કે ભાઈ અમારી જગ્યા પાણી સુકાઈ જાય છે તો અમારે અમારી પોતાની જગ્યા પર જવું છે. એટલે એ મૂવ થવા માટે સંજાકાળનો ટાઈમ હવે રાત્રિનો ટાઈમ થતો હોય છે એટલે શાંત વાતાવરણમાં એ લોકો કંઈક પોતાની જગ્યા પર જવા માટે નીકળતા હોય. પણ હવે અહીંયા રેસિડન્ટ વિસ્તાર થઈ ગયો છે એટલે કંઈ ને કંઈક સોસાયટીના રહીશો અને આ જનાર જાનવર એ બેની વચ્ચે કહેવાય ને કે આમનો સામનો થઈ જાય છે અને પછી મગર સોસાયટીના રોડો પર આવી જાય છે, આગળ જતો નથી. અને ઓલવેઝ આ લોકો બી બધા ગભરાઈ જાય છે એટલે આને સારી રીતે રેસ્ક્યુ કર્યો છે. હમણાં ઉનાળાની ઋતુ છે અને વારંવાર અમે લોકો કહીએ છીએ વડોદરા શહેરવાસીઓને કે મગરો વિશ્વામિત્રીની અંદર આપણી પાસે આખા એશિયાની અંદર આપણી પાસે છે. મગરો કોઈ દિવસ હુમલો નથી કરતા પણ ઘણીવાર જેટલા બી આપણા વિસ્તારના રહીશો છે એમના નાના નાના બાળકો છે એ બધા ગાર્ડનમાં કે સોસાયટીની અંદર રમતા હોય તો આવી રીતે મગર આવી જાય એટલે એમને કંઈ ને કંઈ ડરનો માહોલ થાય છે. પણ ખરેખર આ 2 થી 3 વારના રેસ્ક્યુથી એ લોકોને બી અમારા રેસ્ક્યુ દરમિયાન એ લોકોને બી એક રાહત છે કે ફોન કરતાં અમે લોકો આવી જઈએ છીએ અને એ લોકોના સાથ સહકારથી અમે આ જીવોને સારી રીતે અમે લોકો રેસ્ક્યુ કરીએ છીએ. એના પોતાના એના જે સ્થળાંતર પર અમે લોકો વન વિભાગને સોંપીને એને રિલીઝ કરતા હોઈએ છીએ. એટલે આ મીડિયા માધ્યમથી જાણ કરવા માગીએ છીએ કે બસ ત્યાં બી આવી રીતે આવા જીવો કદાચ આપણી નજર સમક્ષ આવી જાય તો બસ વન વિભાગ તો અમારા જેવા એનજીઓને ફોન કરો અને એને જ્યાં લગીને અમે લોકો પહોંચીએ નહીં ત્યાં લગીને એને કોઈ પથ્થરા ના મારો, કોઈ હાર્મ ના કરો. બસ એને ખાલી દૂર રહીને તમારી પોતાનું સેફ સાઈડ રાખીને એને સાચવો. ના તમને આને છેડવાની જરૂર કે નહીં પકડવાની જરૂર જે તેનાથી તમારી પર હુમલો નહીં કરે. અને હમણાં મગરોનો પોતાનો ઈંડા મૂકવાનો સમય બી છે આવતા. આ જે ગરમીના અંદર એ લોકો ઈંડા મૂકશે. પોતાના ઈંડા મૂકવાના કારણે ઘરો બદલતા હોય છે. એના કારણે આ મગરો આપણી નજરે ચડી જતા હોય છે. એટલે મગરને સારી રીતે અમે રેસ્ક્યુ કરી દીધો છે અને વન વિભાગ અત્યારે બસ આને હેન્ડલ કરીને એની જગ્યા પર પરત એને રિલીઝ કરી દે છે. અમારી સંસ્થાનું નામ છે શ્રી સાંઈ દ્વારકા માઈ ચેરિટેબલ ટ્રસ્ટ અને અમારી ટીમ સોસાયટીના રહીશો જોડે અમે રહીને આ એમના સહકારથી સારી રીતે અમે રેસ્ક્યુ કર્યું છે.